अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ईद मिलन समारंभમાં ઉપસ્થિત મારા તમામ વિલેજ કોર્ડિનેટરો, બ્લોક કોર્ડિનેટરો, મારા ડબ્લ્યુબીએફનો સ્ટાફ અને અમારી જુદી જુદી ટીમના સભ્યો અને એના હેડ તેમજ અમારા જે ડોનરો છે એમાંથી જેમને અમે ઇન્વિટેશન આપ્યું છે અને એ લોકો ઉપસ્થિત રહ્યા છે એ સૌનો તો પહેલાં હું આભાર માનીશ. ખાસ કરીને સુલેમાનભાઈ પણ અમારા ઇન્વિટેશનને માન આપીને આજે હાજર થયા, એ અમારા માટે ખૂબ ખુશીની વાત છે. મારા તમામ સાથીદારો જે મારી સામે બેઠા છે એમણે જે કાર્ય રમજાન માસ દ્વારા કર્યું છે એ ખરેખર સરાહનીય છે. કારણ કે જ્યારે મારી આદત આપવાની હોય અને હું જ્યારે કોઈની પાસે માંગવા જાઉં ત્યારે મારા મનની પરિસ્થિતિ શું હોય છે હું ખૂબ સારી રીતે જાણું. આપણે આપણા માટે માંગવા નથી જાય, આપણે એ મખલૂક માટે માંગવા ગયા હતા કે જે ખરેખર તકલીફમાં અને અલ્લાહ એની તકલીફના મખલૂક એની જે મખલૂક તકલીફમાં હોય અને એને જ્યારે તમે મદદ કરો છો ત્યારે અલ્લાહ પોતે પોતાના દોસ્તોમાં એ શખ્સને સામેલ છે. તો તમે આજે અલ્લાહના દોસ્તોમાં સામેલ છો. અલ્લામા ઇકબાલનો એક શેર છે कि साके नाजुक पे जो आशियाना बनते हैं, साके नाजुक पे जो आशियाना बनते हैं वो पायदार नहीं होते. नाजुक ની ઉપર જે ઘરો બને છે કે જે સમાજ બને છે તે મજબૂત નથી હોતું. દાદા ક્યાં નાજુક પડ્યા છે, ક્યાં કમજોર પડ્યા છે ચાલુ છે. અમારા વિશ્લેષણમાં એને ઘણા બધા કારણો અમારા વિશ્લેષણમાં અમારા ડાયરીમાં નોંધાયેલા છે. એનું સૌથી પહેલું કારણ આપણે એજ્યુકેશનની દૂર જાય છે. અમારો સૌથી મોટો પ્રયાસ આ સમાજને એજ્યુકેશન સાથે જોડી સમાજનો એક પણ વિદ્યાર્થી માર્ગદર્શન વગર કે ફી ભરવાના અભાવે એનો અભ્યાસ ટૂંકાવે ના એ જોવાનો. ઘણા બધા પ્રશ્નો સાંભળ્યા, સોશિયલ મીડિયા પર ઘણી બધી ટીકાઓ વાંચીએ છીએ. ટીકાઓ જે સારું કામ કરતા હોય એમ થાય. તમે જ્યારે કામ ના કરો તો તમારે ટીકા થવાનો સવાલ જ નથી. અને જે ટીકાકારો છે એને કોઈ પણ જાતનો કોઈ પણ રીતનો જવાબ નથી આપતા. અમારા તમામ સભ્યોને અમે કીધેલું કે સોશિયલ મીડિયા પર કોઈની ટીકાનો જવાબ નહીં આપતો. આપણે આપણા કામથી જ એને જવાબ આપીશું. અને એવું બની ગયું. થોડો હજુ વલભરુથી મારા ફેડરેશન હજુ 12 કાળમાં હજુ 16 વર્ષનો એડલ્ટ નથી થયો. એનું એક કારણ છે એમને સલાહ તો ઘણા બધા આપવા આવે. સલાહકારોનો કોઈ ટોલો નથી આપણા સમાજમાં. તમારે આમ કરવું જોઈએ, તમારે ટેક કરવું જોઈએ, તમે આ નથી કર્યું, તમે પેલું નથી કર્યું. પણ જ્યારે ફિલ્ડમાં કામ કરવા અમે બોલાવીએ એટલે બીજી કે ત્રીજી મિટિંગની આવક થઈ જાય. જો તમે અમારી જોડે કામ કરવા માટે નહીં જોડાવો, જો યંગ સર્કલ અત્યારથી અમારી સાથે કામ કરવા નહીં જોડાય તો અમને અંદાજે કે અમારે તો નથી આવ્યું, અમે ચિંતા જ રહેવાના. આવતીકાલે એ યુવાનોએ આ સંગઠનની બાગદોડ સાંભળવાની. તમે દૂર છેટા
મીટિંગ બોલાવી છે યુવાનોની અને અમારી દીકરીઓની, તો 500 લોકો એમાં હાજર હોય. એની એક રીત છે. સંગઠન ચલાવવાની ચીલા ચાલો સંગઠનો ઘણા બધા છે, પણ એક સિસ્ટમથી ચાલતા સંગઠનને બનાવવું ખૂબ મહેનતનું કામ છે. સૌથી પહેલા તો આપણા બિલકુલ અશિસ્ત મતલબ ઓવરઓલ આપણને એક કાકા કહેતા હતા ઉતાવળ આ 3-4 ગુણો જે હોય તેવો એ જ સ્ટાઇલના અંદર કોઈ પણ ઓફિસમાં આવે એટલે દાદાગીરી કરતો જ આવે. અમારે પહેલા તો પાણી પાણીને ધંધો પાડવો, પછી બોલ ભાઈ મારી હું વાત છે આમ પરિવાર ધીરે બોલતા એને ધીરે બોલતા અને પછી એની વાત સાંભળે એટલે સંતોષપૂર્વક જાય. એટલી કંઈક સમસ્યા હોય બોલે, પણ અમે પણ વોરા છે એટલે આ બધી વાતથી ટેવાય નહીં. તો સૌથી પહેલાં તો આ સમાજને આપણે શિસ્તમાં લાવવું પડે, સિસ્ટમ સાથે જોડવું. બીજા સંગઠનો સિસ્ટમથી કામ કરે. હવે ઘણા બધા કામો હમણાં સોશિયલ મીડિયામાં નથી ગમતા કે આજે આપણા દેશની જે નાજુક પરિસ્થિતિ છે, રાજકીય નાજુક પરિસ્થિતિ, અને ખાસ કરી અને લઘુમતીઓ માટેનો જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે, એ પ્રશ્નો ઉપસ્થિત નહીં થવા દેવા માટે તમે 125 વર્ષ સુધી આની સાથે કામ કર્યું, તમને ખબર પડી કે કાર્ય સાથે શું કામ કર્યું? કોઈ સોશિયલ મીડિયા પર જોયું તમે અમારાથી કેમ અપેક્ષા રાખો છો કે તમારા બધા કામો સોશિયલ મીડિયા પર મૂકવા જોઈએ? આજે એ સરકાર છે કે કોઈ પણ લઘુમતીનું હિત કરતી સંસ્થાને તાત્કાલિક રીતે દબાવી છે. એની સામે અમે અમારા પ્લાનિંગ મુજબ ચાલી રહ્યા છે. હવે જુદી જુદી નોન મુસ્લિમ સંસ્થાઓ સાથે પણ એફિલિએશન કરીએ છીએ શા માટે? અને એના માટેનો એક ખૂબ લાંબો પ્લાન છે. અમે મોહમ્મદને લાવ્યા યુવાન તરીકે, સકીરને લાવ્યા, એવા ઘણા બધા અમારા પ્રોજેક્ટમાં યુવાનો છે કે જે શીખી રહેલા છે, અમારાથી શીખે છે. અમે એમને આગળ પણ કરીએ છીએ, ભૂલ કરે તો એને સમજાવી છે કે આવું નહીં, આવું થાય, આની પર આવું વર્તન નહીં, આવું થાય. પણ મારા ભાઈ અહીંથી હું તમને ભરૂચી દ્વારા ફેડરેશનના જવાબદાર પ્રણાલી તરીકે એક વાત કહું છું કે ભરૂચી દ્વારા ફેડરેશન એટલે કોણ? આ દુનિયામાં જેટલા પણ ભરૂચી વોરા પટેલો છે તે તમામ આવલ ભરૂચી વોરા ફેડરેશન. આ કોઈનું પોતીનું એ નથી, સંગઠન નથી. અને સૌથી પહેલા એક વાત કરી, બધા ભાઈ કીધું કે વન ભરૂચી વોરા ફેડરેશન પાસે કશું છે નહીં. વાત સાચી છે ભાઈ. 5 વર્ષમાં 6 કરોડથી પણ વધારે આ કોમ પાછળ વાપર્યા પછી અમારી પાસે અમારી પોતાની ઓફિસ નથી. આ કડવું સમજે છે. દુનિયાની નહીં, ભારતની નહીં, દુનિયાની કોઈ પણ તંજીને ઉઠાવેલો કે જે 5 કરોડ 6 કરોડ ખર્ચ્યા પછી એની પાસેની પોતાની ઓફિસ ના હોય એવી એક પણ તંજીનો દાખલો મને લાવીને બતાવો. અને જે તંજીમો પાસે પુષ્કળ મોટી ઓફિસો છે, પુષ્કળ મોટી જમીનો છે, પુષ્કળ મતલબ કેટલી જમીનો છે, એ તંજીમોએ સમાજ માટે શું કર્યું એનો પણ જરા તમને સરખામણી કર્યું. બીજી એક વાત દોસ્ત, અલ્લાહને અલ્લાહના રસૂલને હાજર અને નાજર રાખીને કહ્યું કે ભરૂચી વોરા ફેડરેશનનો ઉપયોગ રાજકીય રીતે કોઈ પણ વ્યક્તિ નહીં કરી શકે. અમારો પ્રયત્ન નહીં. અહીંયા મારા અંગત સાથીઓ બધા બેઠા છે. બરાબર, મારા સમાજમાંથી ખૂબ જમાના છે, અહીંયાથી પણ અને વિદેશમાંથી પણ, કે
મારે હવે રાજકારણ છોડી દેવું છે. તમને જાણવા માટે કહી દઉં કે અત્યાર સુધી રાજકારણ ખેંચ્યું છે તો મને એમ હતું કે કોઈ મારો સાથીદાર વ્યવસ્થિત સેટ થઈ જાય તો ભવિષ્યની ચિંતા ના રહેવાનું રાજકારણ છોડી દઉં. ટૂંક સમયમાં હું આ સક્રિય રાજકારણમાંથી મારી નિવૃત્તિ લેવાનો જે પણ એટલી છે. મને મારા મિત્રએ પૂછેલું કે અમે તમને કોઈ દાડો જમવા લઈ ગયા માટે સારી કોટી જોઈને રાજકારણી જેવા જોયા નથી, તમે પેન્ટ શર્ટમાં જ રહો. એટલે મેં એ છોકરાને કહ્યું કે બેટા જે દિવસે હું જબ્બો લેવો અને કોટી પહેરીને ઘરની બહાર નીકળું ત્યારે એવું સમજતી કે રાજકારણનો મારો છે એટલે ભાઈ તમે લોકો અમારી સાથે જોડાઓ, વાતો કર્યા વગર. મારા જે મોટિવેટરો જે મજૂરી કરે છે તે જુઓ. સારા સારા માણસ ભરભરોથી વરફ એડમિશન માટે ચોથી લઈને લોકો પાસે પૈસા લેવા નીકળે એ કેટલી મોટી વાત છે. હજુ પણ આપણે જાગૃત થવાની જરૂર છે. આપણી સૌથી મોટી કમનસીબી આપણે દિન અને શિક્ષણ બંનેને છૂટું પાડીને કરેલી છે. અહેમદ હંબલ રહેમતુલ્લાહ અલૈહના ટાઈમે, ઇમામ અહેમદ હંબલ રહેમતુલ્લાહ અલૈહના ટાઈમે એ વખતના બાદશાહે અમને કીધું કે મદ્રસાઓ બનાવવા છે, એના માટે શું કરવું? ઇમામ સાહેબનો જવાબ તમારે સમજવા જેવો. ખૂબ સરસ જવાબ કે તમે મદ્રસો બનાવો પણ મદ્રસામાં એને જ એડમિશન આપજો જે હુનર શીખવા માટે તૈયાર હોય. જે હુનર શીખવાની તૈયારી બતાવે એને જ તમે મદ્રસામાં એડમિશન આપજો અને તમે હુનર શીખવાડશો એને આલિમ કે મુફ્તી કે હાફિઝ કે મૌલવી બનાવતાની સાથે સાથે શીખવાડવાના હોય તો જ તમે મદ્રસો ખોલો. એટલે જે રાજાએ એવું પૂછ્યું કે હજરત, એટલે ઇમામ સાહેબે જવાબ આપ્યો કે દીન આપણી ફરજ છે, દીન આપણા માટે ફરજ છે, દીન આપણા માટે ફરજ છે અને હુનર એ આપણી જરૂરિયાત છે. દુનિયામાં જ્યારે જીવશે અને જરૂરિયાત ઊભી થશે તો એની પાસે હુનર હશે તો હુનર વેચી દેશે. દિલને બચાવો. પણ જો એની પાસે હુનર નહીં હોય તો એટલું દિલ હશે તો જરૂરિયાત પૂરા હોય દિલને પણ વેચી દેશે. એટલે આ દિલની બચાવ માટે પણ તાલીમ લેનાર તબક્કાઓને તમે હુનર શીખો. આપણે દુનિયાની રીતિની સાથે ચાલવાનો બદલે આપણે એજ્યુકેશનને સાઈડ પર મૂકી આજે જે ઉરૂજ પર ઇસ્લામ નથી જવા લાગ્યો. હવે આપણે વિચારવાની જરૂર છે કે ફરીથી આ ઇસ્લામને ઉરૂજ પર લઈ જવો. વલવલો જે વોરા ફેડરેશનનું એક સપનું છે. એક બાળક મુક્તિ પણ બને અને ડોક્ટર પણ બને. એક બાળક સારો વકીલ પણ બને અને આલિમ પણ બને. એક બાળક સારો એન્જિનિયર પણ બને અને હાફિઝ પણ બને. એક બાળક સારો સીએ પણ બને અને સાથે સાથે એ મોટો આલિમ પણ. અમે લોકો મુસ્લિમ સીએ ડોક્ટરો આ બનાવવા માંગીએ. અમે ફક્ત સીએ બનાવવા નથી માંગતા, અમે ફક્ત ડોક્ટરો બનાવવા નથી માંગતા, અમે ફક્ત વકીલો બનાવવા નથી માંગતા. તો મુસ્લિમ વકીલો બનાવવા છે, મુસ્લિમ ડોક્ટરો બનાવવા છે, મુસ્લિમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ અમારો સપનું છે કે જેના અખલાક જોઈને આજે આપણે દુનિયામાં સૌથી વધારે કયો કયા ધર્મના લોકો
કોઈ માનતા આજે આપણે એવા કયા અથવા કોઈ નહીં, કારણ કે આપણને જોઈને એ લોકો આપણને નફરત કરે. જ્યારે એક અખલાકી પ્રોફેસર ઇસ્લામના તમામ અખલાકો સાથે વકીલાત કરતો હતો, તો પેલો જજ બી એને જોઈને જજમેન્ટ આવશે. એક વખત ખૂબ નાનો હતો, વર્ષો પહેલાની વાત. મારા દાદા ગામના એક ઝઘડાના અંદર સાક્ષી માટે એમને કોર્ટમાં જવાનું, એટલે પેલા ઓરિજિનલ લાલ ટોપી પહેરતો મને કે ચાલ આપણે ભરૂચ જઈએ. ભરૂચ જવાનું આવે એટલે ખુશ થઈ ગયું. આંગળી પકડીને હું જોડે ગયો. એટલે જેવા કોર્ટના રૂમમાં પૂછ્યા એટલે જજે કીધું કે દાદા આવી ગયા, કે આવી ગયા, કે ચાલો તમને મારા અંદર ચેમ્બરમાં બેઠું છે. મને કંઈ કોઈ નથી તો હું ત્યાં ખુરશી પર બેસી જજે લઈ જઈને અંદર ચેમ્બરમાં જઈને પૂછ્યું અને બહાર આવીને જજમેન્ટ આપી દીધું કે ભાઈ આવું છે. મેં મારા દાદાને પૂછ્યું કે તમે કેમ આવ્યું? કે જો આ આપણો હોરા જે છે ને એ હાચા બોલાવો. ત્યાં જજોમાં એવી ઇમ્પ્રેશન છે કે હું જે સાક્ષી આપીશ તે સાક્ષી જ આપીશ અને એના આધારે જ આ લોકો જજમેન્ટ આપે. આજે હું કેમ આપણે ખોટા કેસો કરીએ, આપણે જ આપણા કોઈ ભાઈની મિલકતમાં બહાર ના હોય ખાલી હરાવીએ. આજે આપણે ઇમ્પ્રેશન ખોઈ ગયા. આપણે ફરીથી ઇમ્પ્રેશન આપણે ઊભી કરવું. મને તમામ યુવાન મિત્રો, તમામ વડીલો, તમામ મારા સાથીદારોને વિનંતી છે, તમે અખલાકની ખિદમતનું કામ કરો. એક મુફ્તી અથવા નાસિરભાઈ કીધું એમ અમારા સદુપયોગની મુલાકાતે એક મુફ્તી આવેલા એમને કીધું કે તમે 100% ઇબાદત કરશો અને એમાં 1% પણ તમારું એ નહીં હોય તો તમારી ઇબાદત ખબર નહીં. 99% તમે દેખાવ કરશો ને 1% જો તમે અલ્લાહ ખાતર ખિદમતે ખર્ચ કરશો તો તમને કેટલી મોટી વાત. મને બહુ મોટા આવી ગયું કે તમે આ ટાઈમ પર નમાજ નથી પડતા. બીજા આલિમ હતા, એમણે એવું કીધું કે ખાલી નમાજના અખલાકનું ના જુઓ, બીજા અખલાકમાં જુઓ. આ મારી પોતાની વાત કરી રહ્યો છું. એટલે પેલા નમાજનું કે મારા આલિમથી થોડા ચૂપ થઈ ગયો. તો પછી મેં મારી જાતને મારે બી ટાઈમ પર નમાજ તો પડવી જોઈએ, ફરજ છે. પણ મારા વાલા મિત્રો, તમે જે કંઈ પણ ભરૂચી વાળા ફેડરેશન માટે કરો છો એ બદલ ખરેખર તમે સરાહનીય કામગીરી કરી રહ્યા છો ને બીજા નવા સાથીઓની બી સાથે જોડો. છેલ્લે એટલું જ કહીશ, યારો अपनी नुमाइश जरा कम करो, जहाँ मैं लिखा है वहाँ हम करो. अल्लाह